રાધનપુરમાં આખલાઓનો ત્રાસ યથાવત. રાધનપુરમાં આખલાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રાધનપુરના સરદાર કોમ્પ્લેક્સમાં 3 આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું. 3 આખલાઓની લડાઈમાં કોમ્પ્લેક્સના એક વ્યક્તિને આખલાઓએ શિંગડા વડે ઉલાડી જોખમી કર્યા. અગાઉ પણ રખડતા આખલાઓના ત્રાસથી મોત થવાના બનાવો બન્યા છતાં રાધનપુર નગરપાલિકાનું નંદઘોર તંત્ર નિંદ્રામાં છે. અહેવાલ માન્યુઝ પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ. મારું નામ પ્રજાપતિ અજય છે. મારે સરદાર કોમ્પ્લેક્સમાં મારી દુકાન આવેલી છે, રૂપકલા સાડી. હવે તાત્કાલિકમાં એમાં એવું હતું કે બાજુમાં આખલા લડતા હતા, તો હું મારી દુકાનનું શટલ વાંકવા જતો હતો. અચુબાના આખલા મારા ઉપર આવીને મને ઈજાગ્રસ્ત કર્યો છે. બરાબર, તો નગરપાલિકાને આવેદન છે કે તાત્કાલિક આનો નિર્ણય ઝપાટે કરો છો. બરાબર, આ કાલ ઉઠીને કોઈ બીજા માણસોને હાનિ પહોંચાડે, કોઈ માણસને મારી નાખે, એની જવાબદારી કોણ લેશે? આની જવાબદારી કોણ લેશે? તો કાંઈ થશે તો આનું નગરપાલિકાને તાત્કાલિક ધોરણે આની નિરાકરણ કરે એમ, બીજું કાંઈ નહીં. રોજના રોજ આંતરા દિવસે આખલાની રોજ ઝઘડવાની અહીંયા કોઈકના સાધનોની પથારી ફેરવી નાખે છે, કોઈના સાધનો બધા તોડી નાખે. આજે 5 થી 7 બાઇકો તોડી નાખેલા છે. બરાબર, હવે બધા મિડલ ક્લાસવાળા છે, બધા આવી રીતના મજૂરી કરીને પૈસા ભેગા કરતા હોય છે, આવી રીતના કરતા હોય છે. આવી રીતના આખલા આવીને બધાને નુકસાન કરે છે, બધું તકલીફ કરે. હવે અમારે વેપારીઓને જાવું ક્યાં? તો નગરપાલિકાને આવેદન છે કે તાત્કાલિક ધોરણે આ આખલાનું નિરાકરણ કરે, બીજું કાંઈ નહીં. અમારી આટલી આશા છે નગરપાલિકા જોડે.